બાપ માણસિયા દરબાર કરેલા કર્મ ભોગવવાનો વારો આવશે ને ત્યારે રડતા નહીં આવડે. આ માણસનું દેહ તો બીજાનું સંરક્ષણ કરવા માટે ઠાકોરજી આપ્યો છે, બીજાના આશીષ લેવા માટે આપ્યો છે, કોઈની હાય લેવા માટે નથી આપ્યો. અને એક એક શબ્દ એ જાણે માણસે ખુમાણના હૃદયને વિંધી નાખ્યું. સ્વામીને કહે છે કે સ્વામી, તમે મારા ભાઈઓ તને ભગવાન સ્વામિનારાયણના શરણાગત બનાવ્યા, તો મને ન બનાવો. સ્વામી બોલ્યા છે, પણ તમારા હાથમાં શિકાર છે, એમાં ક્યાં તમને શરણાગત બનાવે? માણસે ખુમાળે શિકારનો ઘા કરી દીધો છે અને પોતાના હાથમાં રહેલી બંદૂકને ગોઠણ સાથે ભટકાડીને ભાંગી નાખી છે. બાજુમાં નદીમાં સ્નાન કરીને સ્વામીને કહે, સ્વામી મને ધરાવ, વર્તમાન કરો ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત. અને સ્વામી વર્તમાન ધારણ કરાવ્યા. ભગવાન સ્વામિનારાયણના આશ્રિત બન્યા. વિનંતી કરી, કૃપાનાથ સ્વામીજી મારા દરબાર ગઢમાં પધારો. સદગુરુ ગોપાળાનંદ સ્વામી અને યોગાનંદ સ્વામી માણસ્યા ખુમાણના દરબાર ગઢમાં ગયા છે. આખો પરિવાર સત્સંગી થયો અને ગોપાળાનંદ સ્વામી એટલા બધા રાજી થયા. માણસ્યા ખુમાણની એવી ખુમારી હતી. માણસ્યા ખુમાણ બોલ્યા, સ્વામી હું હરિભગત એમ નહીં, મારા આખા ગામને હરિભગત કરીશ. મને જે વાત સમજાણી આખા ગામને સમજાવીશ. અને ભક્તો યાદ રાખજો, ભગવાન સ્વામિનારાયણે લોયાના 10મા વચનામૃતમાં એક બહુ સરસ વાત લખી કે સામાન્ય માણસ હોય ને સંસારમાં, એ સત્સંગમાં આવે ને તો સામાન્ય જ થાય. અને સંસારમાં હોય ને ત્યારે પોતાની પત્ની આદિકનો વિરહ થાય, દેહ પડી જાય, એવો હોય એને સત્સંગ થાય ને તો ભગવાન સ્વામિનારાયણ કે અમારા વિરહમાં પણ એનો દેહ પડી જાય, અમારા વિરહમાં દેહ પડી જાય. ઇતિહાસો સામે દ્રષ્ટિ નાખશો તો હૃદય હા પાડશે. પોતાની પત્ની વિના તળસો રહી નહોતો શકતો, પણ પત્નીનો એક જ શબ્દ, જે પ્રેમ તમે મારામાં કરો, પ્રેમ પ્રભુ રાઘવમાં કર્યો તો બેડો પાર થઈ જાત. અને બાપ પ્રભુ રાઘવમાં એવો પ્રેમ જાગ્યો, પ્રેમ જાગ્યો. चित्रकूट के घाट पे भाई जामी संतन की भीड़, तुलसीदास चंदन घिसे, तिलक दिए रघुवीर, तिलक दिए रघुवीर. तड़स्यो मटी जाए, हो गए संत तुलसीदास. भक्तो ए तो तर्या हजारों ने तारनारा बनी गया. अरे बीलो मंगलो इतिहास याद करो, वैश्य ने पागल पुरुष, पण वैश्यना मोढामां शब्द निकळ्यो, जे प्रेम तमे मारामां करो ने प्रेम भगवान कृष्णमां करो तो बेड़ो पार थई जात. અને છોડી દીધો સંસાર. અને બાપ બીલો મંગળ મટી જાય, હો ગયે સંત સુરદાસ. અને કયા લેવલે પહોંચ્યા? સુરદાસજી કીર્તન ગાય અને કનૈયો નાચે, સુરદાસજી કીર્તન ગાય અને કનૈયો નાચે. આજ માણસે ખુમારના મોઢામાં શબ્દ નીકળ્યા, સ્વામી હું હરિભગત થયો એકલો એમ નહીં, આખા ગામને હરિભગત કરીશ. અને આ શબ્દ સાંભળતા સદગુરુ વર્ય ગોપાળાનંદ સ્વામી રાજી થયા છે. અને રાજી થયેલા ગોપાળાનંદ સ્વામીએ સાથે જે નાના સંતો તેને કીધું, મારા પૂજાના તમે ઠાકોરજી લાવો. ગોપાળાનંદ સ્વામી પોતાની પૂજાના ઠાકોરજી મંગાવ્યા અને પોતાની પૂજાના ઠાકોરજી માણસ્યા ખુમાલને ભેટ આપ્યા. લ્યો માણસ્યા, અમે તમને ભગવાન આપીએ છીએ. જે ઠાકોરજીના દર્શન ભક્તો ગઈકાલે આપણને પારણામાં થતા હતા. અને સ્વામી કીધું મારી પૂજામાં એક જોડી ચણારવિંદ છે, એ પણ લાવો. ચણારવિંદ પણ મંગાવ્યા અને એ પણ માણસ્યા ખુમાલને ભગવાન શ્રી હિરણ એકાંતિક સંત ગોપાલ સ્વામી ભેટ આપ્યા. અને ભક્તો આજે પણ ઉત્તરોત્તર એ પરિવારમાં, ખુમાણ પરિવારમાં સત્સંગ છે. આજે પણ ઠાકોરજીની સેવા થાય છે. ચણારવિંદના આજે પણ દર્શન થાય.